હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં. આજે મેં બનાવ્યા છે સેન્ડવિચ ભજીયા. ખરેખર નવો જ અખતરો હતો મારા માટે પણ બહુ સરસ બન્યા હતા. તમે પણ જરૂરથી બનાવજો. તો સૌથી પહેલાં આપણે એની માટે ચટણીની જરૂર પડશે, તો ચટણી બનાવી લઈએ. તો એમાં મેં બેઝિક સામગ્રી રેડી કરી દીધી છે. લીલા ધાણા, થોડોક ફુદીનો મારા ગાર્ડનમાં હતો એટલો મેં લીધો છે. એને થોડું વધારે હોય તો ચાલે. હવે એક મિક્સર જારમાં આપણે વોશ કરીને બંને વસ્તુ એડ કરી દેવાની ને લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં જેટલું તમારે તીખું જોઈતું હોય એટલા લેવાના. આ મરચાં મોડા હતા એટલે મેં વધારે લીધા છે. થોડાક સિંગદાણા એડ કર્યા છે. એના ઓપ્શનમાં દાળિયા પણ એડ કરી શકાય. અને થોડું લસણ, આદું અને સ્વાદ પ્રમાણે નમક, થોડું જીરું એડ કર્યું છે અને અડધા લીંબુનો રસ મેં એડ કર્યો છે. તમે દાળિયા જો એડ કરશો તો વધારે, સિંગદાણા થોડા પીસાણા બહુ નહોતા એટલે ચટણી થોડી ઓછી ડ્રાય થઈ, તમે જોઈ શકો છો. તો આ બધું સરસ પાણી વગર આપણે પીસી લેવાનું છે. જો દાળિયા એડ કરશો તો આનાથી પણ ડ્રાય થોડીક બનશે. તો આ રીતે ચટણી સરસ એવી રેડી થઈ ગઈ છે. હવે આપણે બેટર બનાવી લઈશું. તો બેટર માટે મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે એક બાઉલમાં. તમે જેટલા ભજીયા બનાવવાના હોય એ પ્રમાણે કરી શકાય. તો મેં 1.5 કપ લીધો છે અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને એને મિક્સ કરી લઈએ અને સરસ બેટર રેડી કરવાનું છે. પણ ધ્યાન રહે, બેટર એકદમ થોડું થીક રાખવાનું છે, પતલું નથી કરવાનું. તમે જોઈ શકો છો કે આ રીતે, કેમ કે આપણે ચિપ્સ ઉપર સરસ એવું કોટિંગ થઈ જાય એટલા માટે. જો પતલું હશે તો પ્રોપર કોટિંગ નહીં થાય ચણાના લોટનું. એટલે હવે એમાં થોડીક હળદર અને ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક આપણે એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અને આ બેટર મિક્સ કરીને પછી આપણે સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું. મારું સન વચ્ચે મને હેલ્પ કરવા આવ્યું, લાવ મમ્મી હું થોડી હેલ્પ કરું, હું મિક્સ કરું. તો એ મિક્સ કરવા લાગી ગયો. તો આ રીતે સરસ એવું મિક્સ કરીને પછી ઢાંકીને મૂકી દેવાનું આપણે. અને પછી આપણે આ બધી તૈયારી કરી લઈશું. અહીંયા આપણે 3 ચિપ્સ જોઈશે, ટામેટાં, બટેકા અને ડુંગળી. તો બટેકાની આ રીતે થોડીક મીડિયમ થીક અને ડુંગળી અને ટામેટાની બધાની એ રીતે મીડિયમ, એકદમ પતલી નથી અને વધારે જાડી નથી એવી ચિપ્સ મેં બનાવી લીધી છે. તો ચિપ્સ રેડી થઈ જાય પછી આપણે શરૂઆત કરી દઈશું હવે. તો પહેલાં બટેકાની ચિપ્સ લેવાની અને એની ઉપર આપણે આ રીતે જે ચટણી બનાવી છે એ ચટણી લગાવી દેવાની. અને પછી એની ઉપર આપણે ટામેટાની ચિપ્સ મૂકીશું અને પછી પાછી ફરીથી ચટણી લગાવીશું અને એની ઉપર આપણે ડુંગળીની ચિપ્સ મૂકી દઈશું. તો આ રીતે આપણે બધી જ ચિપ્સ રેડી કરી દેવાની. તો પહેલાં આપણે બધી ચિપ્સ રેડી કરતા જઈશું અને જોડે આપણે ઓઇલને પણ ગરમ કરવા મૂકી દેવાનું. તો ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે બધી જ ચિપ્સ રેડી કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ચિપ્સ રેડી કરી દીધી છે. ચિપ્સ રેડી થશે ત્યાં સુધીમાં આપણું ઓઇલ પણ સરસ એવું ગરમ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે જોઈને જ પણ આપણને સેન્ડવિચ જેવી ફિલિંગ આવે છે. ટેસ્ટમાં તો ખરેખર બહુ સરસ લાગતા હતા. તો જો તમે એકવાર આ રીતે બનાવશો ને તો તમને બહુ જ ભાવશે. પછી હવે આપણે બેટરમાં જ્યારે ભજીયા બનાવવાના હોય ત્યારે જ જસ્ટ આપણે એમાં ઈનો એડ કરીશું થોડો, અને થોડુંક એમાં લીંબુનો રસ એડ કરી અને એક્ટિવ કરીને સરસ એવું મિક્સ કરી લઈશું. અને પછી આપણે જે આ બનાવી છે ચિપ્સો એને આ રીતે ચણાના લોટમાં ડીપ કરી અને ફ્રાય કરી દઈશું. તો વિડીયો થોડોક, આ જે વચ્ચેની ક્લિપ છે મારા સને બનાવી હતી એટલે વિડીયો ઉતાર્યો હતો એટલે થોડોક પ્રોપર દેખાયો નહીં, મેં કેવી રીતે ડીપ કરીને નાખ્યો છે. જો તમે જોઈ શકો છો કે સરસ એવો ચણાનો લોટ એમાં થોડો થીક રાખ્યો હતો એટલે કોટ પણ થઈ ગયો છે. ક્યાંક ક્યાંક વચ્ચે એકાદ ભજીયામાં એવું બને કે થોડી ગેપ રહી જાય તો તડતડ થાય, કેમ કે અંદર ટામેટાં છે એટલે પાણીનો ભાગ હોય એટલા માટે. પણ ખરેખર બહુ સરસ બન્યા હતા ભજીયા. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મેં બીજી બેચ પણ એડ કરી દીધી છે એમાં. તો ચડતા પણ વધારે વાર નથી લાગતી, કેમ કે આપણે એને જે ટામેટું ડુંગળી છે તો ફટાફટ ચડી જાય અને થોડો કોટ થયેલો લોટ હોય એટલે ચડતા વાર ના લાગે. મેઇન છે કે આપણે બટેકું વધારે ચડવા દેવાનું. એટલે પહેલાં બટેકાવાળી સાઈડ પહેલાં અંદર નાખીને થોડી વાર ચડવા દેવાનું, પછી એને આ રીતે થઈ જાય એટલે લઈ લેવાના. જો તમે જોઈ શકો છો કે મેં કટ કરી દીધા છે અને ખરેખર ટેસ્ટમાં તો બહુ જ ગજબ બન્યા હતા. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મેં ચટણી બનાવી છે થોડીક. જો તમારે ચટણી ના બનાવી હોય તો દહીં સાથે પણ ખાઈ શકાય. અને ખાલી એકલા ભજીયા પણ ખાવા હોય તો બી તમે ખાઈ શકો, એટલા ગજબ બન્યા હતા. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બાય.